બોલો ને. મજામાં સાહેબ? બસ મોજે મોજ. ભાઈ આપણે મળવા આવ્યો તો હું તમને ગાર્ડન ઓળખી ગયો. આમાં તમારી તકલીફ એ છે કે મામલતદાર કોર્ટમાં તમારી વિરુદ્ધ ચુકાદો આવ્યો, તમે પ્રાંત ભાગ્યા, પ્રાંતે પાછી રિવિઝન કરી એટલે મામલતદારે પાછો રિવિઝનનો ચુકાદો આપી દીધો. હવે એમાં મુખ્ય ગ્રાઉન્ડ એ છે કે તમારો દાવો સમય મર્યાદા બહારનો છે એટલે સિવિલ કોર્ટમાં દાવો દાખલ કરવાનો થાય. હવે એક રસ્તો હોય તો કઈ મહેનત ન કરતા, રસ્તો ન હોય તો જ કરજો. હવે સાહેબ એમાં એવું છે કે તમે સમજો છો ને એ ઊંધું છે. આપણે છે ને તમારામાંથી રસ્તો માગે છે, તમારામાંથી રસ્તો માગે છે ને? બરોબર છે. હું એમ સમજો કે તમે રસ્તો મેળવનાર છો. ના ના, માગે છે. હવે માગે છે તો હવે કાંઈ ન કરો. એ તમારી અનફેવર હાલ્યું ગયું એટલે અનફેવર જ હાલ્યું જશે. કારણ કે પ્રાંતે તમને સાંભળ્યા, રિવિઝનમાં ના મૂક્યા. મામલતદારે એકવાર જે કીધું તો બીજી વાર એને કીધું. બરાબર. એટલે હવે પછી અપીલ કરવાની થાય. પ્રાંતમાં એ સાંભળશે નહીં તમારે, તમે સિવિલ કોર્ટમાં જવું પડશે. અને સિવિલ કોર્ટમાં વર્ષો વયા જશે. એટલે બહુ અગવડતા ન હોય તો સહન કરી લ્યો, અગવડતા હોય તો સિવિલ કોર્ટમાં જાઓ. આ તમને મારી ટૂંકી સલાહ થઈ. બરાબર. તમારી ફેવરમાં આવવાની શક્યતા ઓછી છે. 2 વાર ચુકાદો આવી ગયો એટલે હવે ઓછી. હવે એમાં છે ને સાહેબ, જો આ વખતે જે ચુકાદો આવ્યો ને, પહેલી વખત આવ્યો ને ત્યારે સામે 2 વાદી છે મારી સામે. 2 વાદીને હાલવાનો હુકમ થયો હતો. અને આ વખતે છે ને 1 વાદીને હાલવાનો હુકમ નથી થયો અને 1ને થયો છે. હા, એ તો બરોબર છે કે 1નો અધિકાર નીકળતો હશે. કઈક રોજકામમાં તો આમાં છે નહીં કે રોજકામ ઉપર સાબિત થતું હોય. રોજકામની નકલ આમાં નથી એટલે એ મને ન ખબર પડે, ખાલી ચુકાદાની નકલ છે. એટલે સિવિલ કોર્ટમાં જાય સાહેબ તો આપણે કેટલાક વર્ષો અંદાજે ગણવાના રહીએ? 5 વર્ષથી તો જાજા જ. 5 વર્ષથી વધારે. અને તોય તમારી ફેરમાં આવવાની શક્યતા ઓછી. હું કોઈને છે ને ખોટી અપેક્ષાઓ નથી દેતો, કામ કરો એમ. મારે ક્લિયર જ સાંભળવું છે, મને એ જ મજા આવશે. તમારે મને સારું લાગે એવું તમે મને કહો, એવી મારી અપેક્ષા નથી. એટલે જો બહુ અગવડતા ન હોય ને તો આને સહન કરી લ્યો. અને એમ લાગે કે ભાઈ આ અઘરું છે, બાવળના કાંટા કાયમ લાગે એમ છે, તો પછી અપીલ કરો. સમજાય? બરાબર. અને સાહેબ આપણે કોર્ટમાં જઈએ તો આના ઉપર સ્ટે મળે કે સ્ટે નથી મળતો? સ્ટે મળે તો એને મળે, તમને ન મળે. એ હાલવાનો અધિકાર એને મળ્યો છે, સમજાણું? એટલે એ હાલી શકશે. બરાબર. ઓકે. અને એમાં સાહેબ એકને હાલવાનો હક મળ્યો ને એકને નથી મળ્યો તો આપણે એકને ના પાડી શકીએ કે ના પાડીએ? તો ના પાડી દેવાની, એ તો પૂરું થઈ ગયું. એકનો અધિકાર વયો ગયો, એ નો હાલી શકે. એ તો ફરી ફોજદારી ફરિયાદ દાખલ કરવાની. એ કોર્ટના હુકમનો અનાદર કહેવાય. એકને જ અધિકાર મળ્યો છે એટલે એક જ હાલી શકશે, બીજો નહીં હાલી શકે. બીજાને તો અટકાવવાનો જ થાય. અટકાવવાનો થાય. ઓકે. એમાં તમે કઈ ગુનો નથી કરતા એને અટકાવો તો. ઉલટાનો હાલે તો ઈ ગુનો કરે છે. એ બધું સમજાઈ ગયું. રેડી. ઓકે. હવે એક પ્રશ્ન હતો બોલો કે જે સમય મર્યાદાનો બાદ એક વ્યક્તિને નડ્યો છે તો બીજા દાવેદારને આપણે અપીલમાં જઈએ તો એ બાદ નડે કે ન નડે? ના, ન નડે. બીજો તો નીકળી જ ગયો. એને પોતાનો જુદો દાવો કરવો પડશે. આ તો તમે દાવો કરો છો આની સામે. જે નીકળી ગયો તો જુદો દાવો તમારી સામે કરે, જો એને હાલવું હોય તો. ફરીને સમજો, જે પક્ષકાર નીકળી ગયો છે ને, તમે કોની સામે દાવો કરશો? આ જેની ફેવરમાં ચુકાદો આવ્યો છે તમે એનાથી નારાજ છો. બરાબર. એટલે ઓલો નીકળી ગયો ને એને તો સામો જુદો દાવો કરવો પડે જો હાલવું હોય તો. ઓકે. એ ફેંકાઈ ગયો, ટૂંકમાં કેસમાંથી બહાર નીકળી ગયો. કેસમાંથી બહાર નીકળી ગયા. અને જેને હુકમ મળ્યો છે સાહેબ હાલવાનો, એને કોર્ટમાં સમય મર્યાદાનો બાદ નડે છે કે એને નથી? એને નથી નડતો. એને તમને નડે છે, એને નથી નડતો. નહીં ને? હા. ઓકે. થેન્ક યુ સાહેબ. ભલે આવજો. ભલે.